હક છે. અહીં લોકો પૂજા પાઠ કરીને સવારની શરૂઆત કરે છે, જ્યારે અમેરિકાના લોકો શરાબની બોટલો ખોલીને, જેની લત તને પણ લાગી છે. તને કોણે કહ્યું કે હું શરાબ પીઉં છું? મને તો શરમ આવે છે કે આપણે આટલા નાના છીએ ને તને આટલું મોટું વ્યસન. કોણે કહ્યું તને? સમજી ગયો. આ કામ જરૂર વસંત કાકાનું જોવું જોઈએ. વસંત કાકા, ઓ વસંત કાકા! અરે આવ્યો ભાઈ આવ્યો. આ લો તમારી ચા અને આ તમારો નાસ્તો. અને બોલો બોલો, આજે બપોરે જમવામાં શું લેશો? પેલા મને એ કહો, તમે મારી બેગ ખોલીને ચેક કરી? એ તો એટલા માટે કે ખોલી હતી કે નહીં? હા કે ના? હા હવે ખોલી હતી. તમે મારી બેગને લગાડ્યું? તમારી વોક શું છે? મામૂલી નોકર થઈને મારી વાત કેમ લગાડ્યો? અરે રાડો ઓછી ઘર બેસી જશે. આ મેં બેગ એટલા માટે કે વિવેક મારા માટે પ્રસાદ લાવ્યો, તો મને એમ લાગ્યું કે તું પણ મારા કંઈક તો લાવે જશે. પરંતુ મેં બેગ ખોલ્યું. શું? પ્રસાદ ખુંભો. અરે શરમ આવી જોને. રાજુ, મોટા માણસો સાથે કેમ વાત કરવી એની તને ખબર નથી પડતી? અને શું કહ્યું છે? સાચું તો કહે છે, દારૂ પીવો એ ગુનો છે, હાનિ છે. માણસ મોટા છે પણ મગજ નાનું છે. રાજુ, નાના મોઢે મોટી વાત ના કર. અને વસંત કાકા, તમે રાજુ માટે જમવાનું બનાવ્યું? નોકર છે, અમારા ઘરનો નોકર. અમારા કારણે જ આજ સુધી જીવે છે. ઉપકાર છે અમારો એના પર. રાજુ, શરમ આવી જોઈએ. મોટા બુજુર્ગ પાસે તું કામ કરાવી રહ્યો છે. પૈસા મળે છે કામ કરવાના, મફતમાં કામ નથી કરતા. પણ રાજુ, નહીં વિવેક, નહીં. અરે ભાઈ, હું ગરીબ છું. તમારા ઘરે નોકરી કરીને મારું પેટ ભરું છું, પરંતુ આમ કૂતરાની જેમ લાજતો ના મારો. આ કહેવાય છે ને કે મજબૂરી કા દૂસરા નામ ગાંધીજી. અરે મારા પગારમાંથી 200 રૂપિયા કાપી નાખજો, પણ થોડી ઇજ્જત આપીને તો બોલાવો. અરે હું તમારા ઘરનો નોકર છું, ગુલામ નહીં. અરે પૈસા આવવાથી ઘર બદલાઈ જાય, માણસો બદલાઈ જાય, પરંતુ પ્રેમના શબ્દો જો હૈયે પડે ને તો આદમીનું જીવન જ બદલાઈ જતું હોય છે. રાજુ, માફ કરજે. રાજુ, માફ કરજે. અરે રાજુ, આવી ગયો બેટા. કેમ છે તું? અને કેવું ચાલે છે અમેરિકામાં તારું ભણવાનું? સાહેબ, અરે વસંત કાકા, તમારી આંખોમાં આંસુ? શું થયું? કઈ નહીં હવે તો. વસંતભાઈ, દુઃખ કહેવાથી હકું થઈ જાય, સહન કરવાથી પીગળી જાય. જો અમને પોતાના માનતા હોય તો કહો. એક વાત કહું કૃષ્ણદાસજી, આ બધાનો સમય નક્કી કર્યો હોય છે. અને આ કહેવાય છે કે શિક્ષક પણ શીખવાડે છે અને સારો સમય પણ શીખવાડે છે, પણ બંનેમાં બહુ ફરક હોય છે કૃષ્ણદાસજી. આ શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે, જ્યારે સમય પરીક્ષા લઈને શીખવાડતો હોય છે. પપ્પા, રાજુએ વસંત કાકાને ના કહેવાના શબ્દો કહ્યા એટલે. હવે સમજો. આજ સુધી બધાને હસાવતા તારે લીધે આજે એની આંખોમાં આંસુ છે. રાજુ, ઈમાનદારીના અક્ષર 4. હંમેશા કરીએ આત્માનો વિચાર, પ્રેમથી રાખીએ બધા સાથે વ્યવહાર, એ જ છે સુખી જીવનનો આધાર. રાજુ, માફી માંગી લે વસંત કાકાની. હું અને આમની માફી માંગુ? સપનામાં પણ નહીં. કૃષ્ણદાસજી, કોને સમજાવી રહ્યા છો? એને જેને પ્રેમની ભાષા જ નથી ખબર, અમેરિકામાં ભણે છે. અરે કૃષ્ણદાસજી, આપણા ગામમાં જેટલા પણ અમેરિકા કે મોટા મોટા શહેરોમાં ભણે છે ને, આજે બધાના ઘર દુઃખોથી ભરાયેલા છે. એક જ કારણસર કે એમનામાં સંસ્કારો નથી હોતા. હું તમને કહેતો હતો ને કે બંને છોકરાઓમાં બહુ ફરક છે. આ જ્યારે વિવેક આવે ને ત્યારે પ્રસાદ લાવે, પ્રેમથી એવા શબ્દો બોલે કે આપણું મન જીતી લે. અને આટલી ઉંમરમાં અમેરિકાથી દારૂની બોટલ લાવ્યો છે. અને વાણી તો એવી બોલે કે દિલ પર કાંટા વાગે, કાંટા. શું? દારૂની બોટલ? રાજુ, આ સાચી
વાત છે? એમાં એટલા ડ્રામા કરવાની જરૂર નથી. અમેરિકામાં તો બધા પીવે છે, કઈ નથી થતું. આજે તારી ખેર નથી. તારા પપ્પા આવે એટલી વાર છે. એ પણ પીવે છે. હવે કઈ કેવું છે? એક દિવસ હું તને જરૂર સુધારીને રહીશ. આ મારો આત્મા કહે છે. અરે કૃષ્ણદાસજી, એને કોણ સમજાવશે? કોઈની વાત સાંભળતો જ નથી. અરે હંમેશા પોતાનું જ ધાર્યું કર્યા કરે છે. નહીં વસંત કાકા, અરે આ કામ થોડું મુશ્કેલ નથી લાગતું? અને એ પણ આ રાજુ, મુશ્કેલ તો છે, પણ તીર નિશાના પર લાગશે તો એમના જીવનનું પાનું જ બદલાઈ જશે. અને રાજુની આવી આદતો માટે એને દોષ આપવો એ ઉચિત નથી. એ તો હજુ નાનો છે. જેવું જોવે છે એવું જ શીખે છે અને એવું જ કરે છે. સાચી વાત છે કૃષ્ણદાસજી. આમાં દોષ એમના પપ્પાનો છે. એમણે જ ક્યારેય પોતાના દીકરાને સંસ્કારો નથી આપ્યા. હંમેશા અહંકાર અને ઘમંડથી જ જિંદગી જીવતા આવ્યા છે. અને રાજુ પણ આજે એ જ રસ્તા પર ચાલવા લાગ્યો છે. વસંતભાઈ, કર્મમાં હવાલો ચાલતો નથી. જે ખાય તે પચાવે, એમ જે બાંધે તે જ કર્મ ભોગવે છે. આ કઈ સમજાય એવું બોલો ને. આ કઈ મગજમાં ના ઉતર્યું ભાઈ. એટલે કે 1000 માણસ ઉપર શાસન કરવું સહેલું છે, પણ એકના હૃદય ઉપર શાસન કરવું બહુ અઘરું હોય છે. હા, એ બરાબર. પણ આનો કઈ ઉકેલ ખરો? હા છે ને. શું? વિવેક બેટા, હા પપ્પા. બેટા તારે રાજુને થોડા દિવસ દૂર લઈ જવાનો છે. પણ એ ક્યાં જશે? હા પપ્પા, એ ફરવાનો બહુ શોખીન છે. ઠીક છે, તો હું એમને કહીને આવું છું કે કાલે આપણે ફરવા જવાનું છે. સારું. આનો ઉપાય છે મારી પાસે. जीवन के इस बाग में फूल भी है और कांटे भी है. सवाल इस बात का है कि कौन किसके काम आता है, कौन किसके काम आता है. હું જાઉં. વિવેક, તારી પૂજા થઈ ગઈ હોય તો જલ્દી આવ. હું તૈયાર જ છું. ચાલ, પણ જવાનું છે ક્યાં? તું જ્યાં કહે ત્યાં જઈશું. તો આપણે પહાડીઓ અને જંગલોમાં ફરવા જઈએ. મારે અહીં મોટા લીલાછમ ખેતરો, રૂંજું અને ખડખડાટ હસતી નદીઓ ને પછી તો બસ આ બધું હવે રસ્તામાં નક્કી કરી લઈશું. ચાલ, મોડું થશે. હા ચાલ. બેટા રાજુ, હા પપ્પા. બેટા બધી જગ્યાએ ધ્યાન રાખીને જજે. અને હા સાંભળો, બહુ દૂર સુધી ના જતા અને જલ્દી ઘેરે આવી જજે બેટા. સંભાળીને જજે અને એટલું યાદ રાખજે, આ દુનિયામાં તારી સિવાય મારું કોઈ પોતાનું નથી. રિલેક્સ પપ્પા. ચાલ વિવેક. બેટા તારે મોટા થઈને મોટા રાજનીતિક કાર્યો કરવાના. કરોડોની મિલકત મેં તારા માટે ઊભી કરી છે અને કરોડોનો માલિક છો બેટા તું. માલિક, કરોડોનો માલિક. તારો દીકરો આ પ્રોપર્ટીનો એકલો વારસદાર છે, વારસદાર. બંને ગયા? હમણાં જ ગયા. સારું થયું. રાજુ બધું જ જોઈ લેશે. અરે કૃષ્ણદાસજી, આ બધું જોવા માટે જ સારું લાગે. આપણે તો આ જિંદગી નાના ગામડામાં કાઢી, પણ મારો દીકરો અમેરિકામાં છે એટલે મનને શાંતિ થાય છે. ધનંજયભાઈ, અમેરિકા કઠણ લોકો ભણી તો લે છે, પરંતુ સંસ્કાર નથી મળતા. અને સંસ્કાર તો બસ આ સંસ્કારોની વાતો મને ના કહો તો વધુ સારું. જીવન સંસ્કારથી નહીં, પૈસાથી ચાલે છે. પૈસો હોય તો ઇજ્જત થાય. અને આજે મારી ઇજ્જત અહીંથી 50 ગાંવ દૂર કોઈને પણ પૂછો કે ધનંજય પંડિત કોણ છે. અરે હું પણ એ જ પૂછું છું કે કોણ છે ધનંજય પંડિત? પૈસા, ગાડી, બંગલા આ બધું હોવાથી માણસ મોટો થઈ જાય છે, દેખાય છે, પરંતુ ઓળખાતો નથી. અરે કૃષ્ણદાસજી, આવનારી 7 પેઢીઓ આરામથી જીવી શકે એટલી ધન દોલત છે મારી પાસે, એટલી ધન દોલત. તો પછી એ પેઢીનું શું, જેણે તમને ભણાવી ગણાવીને મોટા કર્યા અને છેવટે તમે એમને જ લાત મારીને ઘરની બહાર કાઢી મૂક્યા? એ બિચારાનો શું દોષ હતો? એ જ કે એ તમને સારો માણસ બનાવવા માંગતા હતા, પરંતુ તમે આ ભ્રષ્ટાચારની જિંદગી જીવવા લાગ્યા. એ તમારા મા બાપને ગમ્યું નહીં,
એ તમારી જિંદગી સ્વર્ગ જેવી બનાવવા માંગતા હતા, પરંતુ તમે તો એમની જિંદગી નર્ક બનાવી નાખી. આજે પણ તમને યાદ કરીને અનાથ આશ્રમમાં પોતાની જિંદગીના દિવસો વિતાવી રહ્યા છે. એનું શું? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે ફૂલ જેવા મા બાપનું રક્ષણ કરવાને બદલે ભક્ષક બનીને તમે ઘર કરી નાખ્યા. અરે જે પૈસાના જોર પર તમારા દીકરાને મોટો કર્યો છે ને, પરંતુ એ જ દીકરો એક દિવસ તમને ઘરથી લાત મારીને કાઢી મૂકશે. તે દિવસ ખબર પડશે. મારો દીકરો એવું ક્યારેય નહીં કરે, કારણ કે હું એને બહુ પ્રેમ કરું છું. એની બધી જરૂરિયાતો પૂરી કરીને એને ખુશ રાખ્યો છે. તમારા મા બાપ પણ આજે તમને એટલો જ પ્રેમ કરે છે જેટલો તમે તમારા દીકરાને કરો છો. અને આજે પણ એ લોકો રાહ જોઈને બેઠા છે કે એક દિવસ મારો દીકરો મને મળવા આવશે, મને લેવા આવશે. અરે દીકરાનો જન્મ થાય ને ત્યારે મા બાપ દીકરાને હાથમાં લઈને કહે છે કે મારો દીકરો અમારું નામ રોશન કરશે. તમારા જેવા દીકરાએ એમની જિંદગીની રોશની જ નાખી. એમનું જીવન અંધકારમય કરી નાખ્યું. હું જાણું છું આની સજા ભગવાન મને જરૂર આપશે, પણ મને ખબર નથી એ ક્યાં છે. હું જાણું છું એ ક્યાં છે. જે દિવસે તમે એમને કાઢી મૂક્યા ત્યારથી આજ સુધી હું એમને મળવા જાઉં છું, અને જ્યારે પણ મળવા જાઉં છું ત્યારે ફક્ત તમારા વિશે જ પૂછ્યા કરે છે. તમારા દીકરાને લાડ પ્રેમથી ભાલ કરવો તો, રમાડવો તો, છાતીએ લગાડીને સંસ્કારો આપવાતા સંસ્કારો. પરંતુ તમે મેં તો સંબંધ તોડી નાખ્યો હોત. પરંતુ તમારા મા બાપે શું કહ્યું તો ખબર છે? કહે છે કે મુસીબતમાં એમનું ધ્યાન રાખજે. શું એ આજે પણ મને યાદ કરે છે? હા, એકવાર જઈને જોતો ખરો. તને જોવા માટે એમની આંખો તરસી રહી છે. એ આજે પણ તને એક સંસ્કારી દીકરો જોવા માંગે છે. પરંતુ આજે મેં ભ્રષ્ટાચારની સીમા ઓળંગી નાખી છે. કોઈનું ભલું નથી કર્યું, ગરીબોને લૂંટ્યા છે, કેટલાય લોકોને ઘરથી બેઘર કર્યા છે. કેટલાયને તો પૈસા માટે મારી નાખ્યા છે. હું સંસ્કારી કેમ થાવ? હું પાપી છું, પાપી. પરંતુ હવે હું મારા દીકરાને સંસ્કારી બનાવીશ. હું મારા મા બાપને પાછા લાવીશ. એની માફી માંગી દઈશ. પપ્પા શું થયું? ગભરાયેલો કેમ છે? રાજુ ક્યાં છે? પપ્પા, રાજુ શું થયું રાજુને? રાજુ પહાડ ઉપર ચડતો હતો. મેં તેને રોકવાના ઘણા જ પ્રયત્નો કર્યા, પરંતુ તે રોકાયો જ નહીં. અને છેવટે પહાડ ઉપર જઈ તેનો પગ લપસ્યો અને તે પહાડની ટોચ પરથી નીચે પડી ગયો. નહીં, એવું ક્યારેય ન થાય કૃષ્ણદાસજી. હું આજે જ મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગતો હતો, અને ભગવાને મને આજે જ સજા આપી. ધનંજયભાઈ, આ છે કુદરતનો ખેલ. એની સામે ના પૈસા ચાલે, ના તો અમીરોની બોલબાલા. તું કહેતો હતો ને કે પૈસા હોવાથી દુઃખી નથી થવાતું, તો આજે તમારી પાસે બધું જ છે. તો પછી ગરીબ કોણ, હું કે પછી તમે? હારી ગયો કૃષ્ણદાસજી. આજે મારી પાસે બધું હોવા છતાં હું ગરીબ થઈ ગયો. ભગવાન મને મારો દીકરો પાછો આપો. ભગવાન મને મારો દીકરો પાછો આપો. વિવેક, એક કામ કર, વસંત કાકાને બોલાવી લાવ. ભલે પપ્પા. આજથી 7 દિવસ પછીનું દ્રશ્ય. દીકરા થોડું ખાઈ લો. મારે કઈ નથી ખાવું. 7 દિવસથી તમે અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો. આ મારું માનો તો થોડું ખાઈ લો. વસંત કાકા, મેં તમને ના કહેવાનું કહ્યું,
તમને બહુ હેરાન કર્યા છે, હેરાન. છતાં તમે મારી આટલી બધી ચિંતા કરો છો. અરે હું તો તમારા ઘરનો નોકર છું ને, તમારી ચિંતામાં પણ ભાગ લઈ શકું ને. ના ના, આજથી તમે મારા ઘરના નોકર નહીં, મારા મોટા ભાઈ છો, મોટા ભાઈ. અરે શું જોઈ રહ્યો છું? હકીકત છે કે પછી સપનું? કૃષ્ણદાસજી, મારા દીકરાને તો ખોઈ દીધો, પરંતુ મારા મા બાપને ખોવા નથી. મારા પાપોનું છું. મને મારા મા બાપ લઈ જાઓ, મને મારા મા બાપ પાસે લઈ જાઓ. હા હા, તો ચાલ. અત્યારે નહીં મળે. કેમ? કારણ કે અત્યારે હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં? પણ કેમ અને શું થયું? કેટલા દિવસથી? છેલ્લા 5 દિવસથી. કૃષ્ણદાસજી, તમે મને આજે કહો છો? તમે મને જણાવ્યું કેમ નહીં? શું કામ જણાવું? અને એ પણ શું કામ જણાવું કે તમારો દીકરો જીવતો છે. શું કહ્યું? મારો દીકરો જીવતો છે? હા, તમારો દીકરો જીવે છે અને સંતોના આશીર્વાદથી તમારા દીકરાને નવી જિંદગી મળી છે. અરે દાનવમાંથી તમારો દીકરો માણસ થઈ ગયો છે. ક્યાં છે મારો દીકરો? એના પછી એનો આ બાપ પાંગડો બની ગયો છે. પરંતુ તમને જે મળશે એ રાજુ નહીં, રાજેન્દ્ર મળશે. રાજેન્દ્ર? હા પપ્પા. દીકરા તું જીવતો છે? અરે દીકરા, હે ભગવાન, મારો દીકરો જીવતો છે. હે વસંત કાકા, તો આટલા દિવસથી બેટા ક્યાં હતો? પપ્પા, હું વિવેક સાથે ફરવા ગયો, પરંતુ ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા. પપ્પા, ત્યાં તો ચમત્કાર તો એવો થયો કે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જોઈને હું એમના તરફ ખેંચાવા લાગ્યો. ને પછી સંતોના આશીર્વાદ અને સમાગમથી મને બધું સમજાઈ ગયું કે જીવન જીવવાનો સાચો રસ્તો ભગવાનનું ભજન કરી જીવનને ધન્ય બનાવવાનું છે. હા બેટા, મને પણ સમજાઈ ગયું છે કે સાચું સુખ ભગવાનનું ભજન કરવાથી મળે છે. તો જોયું, આ છે સંસ્કારોનું ઘર. હવે હું ગર્વથી કહી શકું છું કે આજે મારું વચન પૂરું થયું. વચન? હા, વચન. તમારા મા બાપને દીધેલું વચન. કેવું વચન? એ જ કે તમારા દીકરાને હું સુધારીશ અને તમારી પાછળ. આજે ભગવાને મારી ના પૂરી કરી. બેટા, દાદા દાદીને મળવા જવાનું છે. પરંતુ તમે તો કહ્યું હતું કે દાદા દાદી મૃત્યુ પામ્યા છે. ખોટું કહ્યું હતું. તો મારી પાસે જવું છે અને હવે એમને આપણે સાથે જ રાખીશું. કૃષ્ણદાસજી, મને મારા મા બાપ પાસે હોસ્પિટલમાં લઈ જાઓ. ગમે તેવી હાલતમાં હોય, મારે તેમને મળવું છે. તેઓ મારી રાહ જોતા હશે. હા હા, ચાલો. કૃષ્ણદાસજી, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અરે ઉપકાર મારો નહીં, ભગવાન શ્રી સ્વામિનારાયણનો માનો કે જેણે તમારી સાચી મૂડી પાછી આપી દીધી. પપ્પા, મારે અમેરિકા નથી જવું. મારે વિવેકની સાથે રહીને સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરવી છે અને અહીં જ ભણવું છે. ભલે બેટા, જેવી તારી મરજી. તો જોયું, તમે જોયું? આ એક સંસ્કારી પરિવારે બીજા પરિવારને કેવું સંસ્કારી બનાવી દીધું. એટલા માટે જો તમારી આડોશ પાડોશમાં કોઈ જો સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો રહેતા હોય ને, તો એ બહુ ગર્વની વાત છે. કારણ કે એમના ઘરમાં ભગવાન રહેતા હોય, અને જે ઘરમાં પ્રેમ ને ત્યાં જ પ્રભુનો વાસ થાય. અને જ્યાં પ્રભુનો વાસ થાય ને, ત્યાં રાવણે પણ માથું નમાવીને હાથ જોડવા પડ્યા છે. એકવાર જોરદાર તાળી.